નમસ્કાર બાળકો, હું છું આપણો દોસ્ત ઠાકોર બળદેવ। આપણે વિભાજકાની ચાવીઓ જોતા હતા। એમાં આપણે અગાઉ 2 ની ચાવી, 3 ની ચાવી, 4 ની ચાવી, 5 ની ચાવી, 6 ની ચાવી, 8 ની ચાવી આપણે જોઈ ગયા છીએ। હવે આપણે જોઈશું 9 ની ચાવી। તો 9 ની ચાવી શું કહેવા માંગે છે? તો 9 ની ચાવી જે છે કે 9 ની ચાવી છે એ 3 ની ચાવી, 6 ની ચાવી અને આ 9 ની ચાવી આ બધી જ એકબીજાને મળતી આવે છે, બરાબર। એ બધા જ માં જ આપણે એના અંકોનો સરવાળો કરવાનો છે અને જો એ સરવાળો 3 નો અવયવી હોય, 9 નો અવયવી હોય તો એ આપણે એને એ સંખ્યા વડે આપણે એને નિશેષ ભાગી શકીએ છીએ। 9 ની ચાવી શું કહેવા માંગે છે? તો જે સંખ્યાના બધા જ અંકોનો સરવાળો જો 3 નો અવયવી હોય તો તે સંખ્યાને આપણે 9 વડે નિશેષ ભાગી શકીએ છીએ, બરાબર। 3 ની ચાવીમાં શું હતું કે બધા જ અંકોનો સરવાળો 3 નો અવયવી હોય। 6 ની ચાવીમાં શું હતું કે બધા જ અંકોનો સરવાળો 3 નો અવયવી હોય, પણ સંખ્યા કેવી હોવી જોઈએ? બેકી હોવી જોઈએ, બરાબર। તો 9 ની ચાવીમાં પણ સેમ કન્ડિશન છે કે 9 ની ચાવીમાં પણ બધા જ અંકોનો સરવાળો 9 નો અવયવી હોય, બરાબર। 9 નો અવયવી હોય તો તે સંખ્યાને આપણે 9 વડે નિશેષ ભાગી શકીએ છીએ। તો આપણે એમ કે બધા જ અંકોનો સરવાળો જો 9 નો અવયવી હોય તો એને આપણે 9 વડે નિશેષ ભાગી શકીએ છીએ। આપણે એક એક્ઝામ્પલ જોઈશું। તો અહીંયા એક એક્ઝામ્પલ છે 6,48,270। તો આપણે 9 ની ચાવી છે કે બધા જ અંકોનો સરવાળો 9 નો અવયવી હોય તો અહીંયા 6,48,270 છે। તો આપણે શું કરશું? અહીંયા બધા જ અંકોનો સરવાળો કરીશું। શું કરીશું? 6 + 4 + 8 + 2 + 7 + 0। તો અહીંયા 6 × 4 10 થશે, 10 ને 8 18, 18 ને 2 20, 20 ને 7 કેટલા થશે? 27, 20 ને 7 27। તો જે આ 27 જવાબ આવ્યો એ 27 સરવાળો આવ્યો એ 27 આપણે 9 નો અવયવી છે કે નહીં? તો 27 એ 9 નો અવયવી છે, 9 × 27 થાય। તો આ જે સંખ્યા છે 6,48,270 તો એને આપણે 9 વડે નિશેષ ભાગી શકીએ છીએ, બરાબર। તો આ રીતના આપણે આ 9 ની ચાવીનો ઉપયોગ કરીને કોઈ પણ સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય કે ના ભાગી શકાય એ આપણે નક્કી કરી શકીએ છીએ। અસ્તુ।